અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે કરણપુર ગામ નજીકથી ગેરકાયદેસરનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી કુલ 19 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ 2,29,220નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કરણપુર ગામ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા તેના ચાલકે પોલીસને જોઈને કાર રોડ પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે દારૂ હેરાફેરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ફરાર થયેલા આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.